હલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે સન્ડે, અગેન ગાર્ડન ડે. લાસ્ટ ટાઈમ મેં વેસ્ટ બંગાળથી 4 ગ્રાફ્ટેડ એડેનિયમ મંગાવ્યા હતા. એનાથી પ્રેરિત થઈને પાછા મેં 4 મંગાવ્યા અલગ કલરના. તો આજે આવી ગયા છે ઓલરેડી, અને એનું આપણે આજે અનબોક્સિંગ કરશું અને રીપોટિંગ પણ કરશું. તો ચાલો હું આપને આ મારો પ્રયાસ અગેન એડેનિયમ માટે બતાવું છું. તો ચાલો શરૂ કરીએ. આજે ફરીથી વેસ્ટ બંગાળથી મેં પ્લાન્ટ મગાવ્યા હતા 4 ગ્રાફ્ટેડ એડેનિયમ. એ આવી ગયા છે અને બહુ હેલ્ધી કન્ડિશનમાં આ પ્લાન્ટ છે. તમે જુઓ, આ નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4. ફરી પાછા આને આપણે પોટિંગ કરશું અને આને લગભગ 2 દિવસ રાખવા પડશે, જેથી એ અહીંયા કચ્છના વાતાવરણમાં એ જરા અનુકૂળ થાય એને વાતાવરણ, અને પછી એનું ગ્રો ચાલુ થશે. તો ચાલો હવે આપણે પોટિંગ મિક્સ માટે આ સેન્ડ છે, રિવર સેન્ડ. આ છે વર્મી કમ્પોસ્ટ. આ કોલ છે, જે વુડ કોલ કહે છે. આ છે કોકોપીટ. આ છે નીમખલી, અને આ જે દેખાય છે એ આપણે બોન મિલ પાવડર છે, અને આ એન્ટી ફંગસ પાવડર છે. હવે આને બધાને આપણે મિક્સ કરી લેશું. મિક્સ કરી લેવાનું છે. હવે આ મિક્સ થઈ ગયું છે પ્રોપરલી, અને આ જુઓ છો, આ નાના કુંડામાં આપણે પહેલેથી જ 2 ઇંચ સુધીની લેયરમાં કોલ નાખી દીધો છે. કોલના 2 પર્પઝ છે. એક તો વેલ ડ્રેન થશે વોટર, અને બીજું આને પોટેશિયમ મળશે. આ પ્લાન્ટ જો અહીંયા ગ્રાફ્ટિંગ કરેલું છે, બહુ હેલ્ધી ગ્રાફ્ટિંગ છે. આમાં એક અલગ જ કલર થશે. હવે આપણે એને કુંડામાં નાખીએ, પોટમાં. આ એક આપણો પ્લાન્ટ રેડી થઈ ગયો છે. બીજો પ્લાન્ટ. આ બીજો પ્લાન્ટ આપણે હવે પોટિંગ કરવા જઈ રહ્યા છીએ. આ આપણો બીજો પ્લાન્ટ રેડી. હવે આપણે આ ત્રીજા પોટમાં આપણે ત્રીજો પ્લાન્ટ, જે બહુ હેલ્ધી દેખાય છે, એને આપણે પોટ કરશું. આ આપણો પ્લાન્ટ ત્રીજો રેડી થઈ ગયો. હવે ચોથો પ્લાન્ટ. આ પ્લાન્ટનું આપણે હવે પોટિંગ કરીશું. આ આપણો ચોથો પ્લાન્ટ પણ રેડી.
આપણા ચારે ચાર પ્લાન્ટ રેડી થઈ ગયા છે એડેનિયમના. લગભગ મારી પાસે હવે આ 14 કલરના પ્લાન્ટ થઈ ગયા છે. હવે આને પણ આપણે જોશું કે કેવા ગ્રો થાય છે. મેં તમને પહેલાં પણ કીધેલું છે કે આ એડેનિયમ મેન્ટેનન્સ ફ્રી છે, પણ હા, એને પાણી અને રિપોર્ટિંગ અને તડકો એ માપનું આપવું પડે, જેથી કરીને વધારે ને વધારે ગ્રો થાય. હવે એને થોડું થોડું પાણી આપી દઈએ. તો હવે આપણા 4 પ્લાન્ટ થઈ ગયા છે રેડી. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે જરૂર જણાવજો. અને હા, આપના ગાર્ડન પ્રેમી અને એડેનિયમ પ્રેમી મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.